હેલો મિત્રો, તો ન્યૂ બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો હવે અમે આજ જવાના હે સમૂહ લગ્નમાં, કનેરા ધામ જે કહેવાય ને ત્યાં સમૂહ લગ્ન હે. તો હવે નીકળી સમૂહ લગ્ન બાજુ. હાલો તૈયાર થઈ જાઓ, લઈ લ્યો એટલે આપણું સ્પ્લેન્ડર ગાડી લઈ લ્યો. ફાઇનલી મિત્રો હું ને મહેશભાઈ નીકળી ગયા હે લીવર સમૂહ લગ્નમાં. ઓલા લોકો પાછળ રહી ગયા કે દેખાતા નથી, ચડી ગયા રોડે રોડ સીધા. ઉત્સાહ જ એટલો હોય સમૂહ લગ્ન જોવાનો ને, ત્યાં જઈને જોઈ કેવડું પબ્લિક આજ છે. વાતો જ માણસો કરે જ છે. કનેસરા ધામ નું નામ પડે એટલે ફૂલ ટ્રાફિક જ હોય. તમે નામ સાંભળ્યું જ હશે, કનેસરા ધામ એટલે ત્યાં ફૂલ ટ્રાફિક જ હોય. જોઈએ આપણે ત્યાં જઈને કેવી ટ્રાફિક છે ને બધું બતાવશું તમને. આખા બ્લોક કન્ટિન્યુ બન્યા રહી ગયો. વિડીયો બનાવતા એટલે થોડુંક મોડું થઈ ગયું. અમારે જવું હતું તો થોડુંક વહેલું નહીં મહેશભાઈ? હા, નીકળી ગયા હવે રોડે રોડ. જોવો તમે જોઈ શકો. તો ફાઇનલી અમે પૂગી ગયા કનેરા. હવે જોઈ લગનમાં કેવો માહોલ હે. જો માંડવો અહીંયા જ છે એક્ઝેક્ટ. અમે ગાડી બહાર હવે જાય અંદર. હાલો ઓલા વાહે રહી ગયા હે. હવે પેલા એને ભેગા થઈ જાય એટલે ભેગા થઈને પછી બધા અહીંયા કરે જાવી. કાનો પહેલથી અહીંયા જ છે તો કાનાને ફોન કરી. માંડવો પણ જોરદાર હે, બતાવું તમને બધું પ્રોપર. જોઈ હવે અંદર જઈને કેટલી વાત જોઉં. મને ખવડાવો. વાહ ભાઈ વાહ. હાલે મારી હાથે પાન લઈને આવ્યા કરાવો. લેવા ગયા પાન એટલે વાહે બધા લઈ ગયા એમ ને. વાર લાગી પણ આવશે મજા. વાર લાગી પણ આવી મજા. હાલો તો આપણે અંદર ચક્કર મારી આવીએ હવે. બધું બતાવી દઈએ. ડેકોરેશન તો જો અહીંથી જ બહરાટી બોલાવે. બીજી માણસો બીજી નહીં. તો એક નંબર જ લાગે. ડેકોરેશન કામ જોવો તમે, કાંઈ ઘટે નહીં એવું છે. હાલો પેલા આપણે હે ને મંદિરે દર્શન કરતા આવી પછી જાય લગનમાં. હાલો ને હાલો ને. હા હાલો જાવું. હા હવે જો દુલ્હન દુલ્હન. દુલ્હન દુલ્હા એમ હતા ને. ડેકોરેશન બાકી એક નંબર કર્યું. કાંઈ ન ઘટાવ. જોઈ લો કેમ બાકી બેકગ્રાઉન્ડ કેમ આવે છે. હા કનેસરાની મોજ. હા જય ડેકોરેશન તો જો. ડેકોરેશન માં કઈ ઘટે? લાઈટ તો આમ કેરના હાલી જાય તો આ ખૂટતું ક્યાં ઠેઠથી આમ જો.
લાઇટિંગ જ એવું કર્યું સિરીઝું બિરીઝું. કનેસરા ધામ હે કાંઈક એવું તો વાતું હે. મંદિર છે. રામાપીરનું મોટું મંદિર હે અહીંયા. અને હમણાં રામાપીરના દર્શન કરાવી દીધી. બહુ ઉતાર્યું તમે. આવા નવા સબસ્ક્રાઈબર અમારા. જોયો કેવી પેટર્ન હે આ બજ આવે તો સમૂહ લગ્નમાં હને છોકરીઓ એના આ બધું કરિયાવર આપે. કેટલી વસ્તુ જોવો કરિયાવરમાં તમે. સેટિંગ કબાટ ને બધું ઠેલા ને જો આ બધું સામાન એકો એક અળીસો ને તપેલી ને ઓલું બધું ઝીણી ઝીણી એકો એક વસ્તુ આવી ગઈ. બધી વસ્તુ કેટલા જોડી તો હાડિયું છે જો. હા બધા બતાવી દે કેટલા જો 1 2 3 4 પગે લાગી હાલો મિત્ર વરઘોડિયા પગે લાગે છે. અમે પગે લાગી લીધું અને તમે પણ દર્શન કરી લેજો. તો મિત્રો જો રામાપીરને માનતા કરી હોય ને બધા રામાપીરે આપેલા બધા ફોટા હે ને એની માનતા કરેલી એટલે એને આપેલા હોય ને માનતા પૂરી કરીને એટલે ફોટો અહીં રાખે. લાગે જો કેમેરા બે મારા બધા વરઘોડિયા બધા પગે લાગે છે. રામાપીરના દર્શન કરવા હતા. વરઘોડિયા મોડું થઈ ગયું. ફેરા તો ફરી લીધા. હવે જાય સ્ટેજ બાજુ. સંતવાણીનો પ્રોગ્રામ ચાલુ છે. દર્શન કરાવી દે ઝૂમ કરાવી મિત્રો બીજું બધું તો ઠીક પણ લાઈટ ડેકોરેશન એટલું મસ્ત હતું ને તો એ જોવાની મજા આવી ગઈ. જમણવારી બધી થઈ ગઈ છે ચાલુ. જોવા બધી આજ રહીને દેખાય એ જમણવારી ચાલુ જ છે. અહીંયા રસોડું રહ્યું એની આગળ બધા જમે છે. વારો આવે તો થોડીક વરસાદી અમે પણ લઈ લઈશું. અને લાઈવ પ્રોગ્રામ તો ચાલુ જ છે હજી. આ બધું રસોડું છે. ચૂલા ઉપર રોટલી કરે. અને અહીંયા બધી જમણવારી ચાલુ છે અને લાઈવ પ્રોગ્રામ પણ ચાલુ જ છે. અહીંયા બધી લેડીઝો જમે છે.
આ બધા જમણવારીનો ઇલાકો હતો ને અહીંથી આ ગેટ રહ્યો એ ગેટ અંદરથી લાઈવ પ્રોગ્રામ હાલે છે ને એ ચાલુ છે તો એ તમને હું બતાવું. આ બધા માંડવા દેખાય ને એ બધા લગ્ન મંડપના માંડવા છે. 11 દીકરીઓના લગ્ન કર્યા ને એ બધું અહીંયા લાઈવ પ્રોગ્રામ હાલે છે. કલાકાર આવેલા મોટા મોટા જોઈ શકો. હજી ચાલુ જ છે ભજનનો પ્રોગ્રામ. એવડું પબ્લિક બેઠું છે અહીંયા બધી જો. હા બધા લગ્ન મંડપ લગ્ન તો લગ્નનું તો કામકાજ પૂરું થઈ ગયું. પ્રોગ્રામનું કામકાજ ચાલુ છે. એવડું પબ્લિક છે જો કનેસરા ધામમાં. જોઈ લો મિત્રો કેવડું પબ્લિક. મને મજા ત્યારે જ આવે કે મારા રામાપીરના આંગણાની અંદર એનો તાલીનો ગણગણાટ થવો જોઈએ અને બધાના મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ થવું જોઈએ. મને મજા નથી આવતી આજે યાર. ક્યારે આવે બધા તાલી વગાડશો અને મોબાઈલ એક બાજુ મૂકી દો. બધાને બ્રેસલેટ ચાલુ કરવાની કીધી કલાકારે. ચાલુ કરી વાર હલો. હા બધાની તાલીઓ કેમ નહીં કહેતું હોય કે આ રોજ વહેલો આવીને મોકલે દેવી છે કે આજે કેમ મોડો વરસાદી લેવા જળની વરસાદી લેવાની છે તો જળની વરસાદી લેવામાં આવી ગયા. આ બાજુ બધા જણ જમે છે. કેવડા પબ્લિક છે હજી તો. અમે પણ થોડીક વરસાદી લઈ લઈ. મિત્રો પ્રસાદી લેવા આટલું થારી તો લઈ લીધી પણ આટલી બધી લાઈન જોતા એમ થાય કે વારો ક્યારે આવશે. અમારી આખી ટીમ જો હાલી આવે થારીઓ લઈ લઈને. હાલો હાલો ઉભા બધા લાઈનમાં ઊભા રહી જાઓ. લાઈન સિવાય કાંઈ વારો આવવાનો હે નહીં. એવડી લાઈન જમવામાં હે. વાર લાગશે પણ આવશે મજા. ફૂલ બાકા છે કે અમારા દર્શન મિત્રો તમે નો આવ્યા હોય ને તો હવે ગમે ત્યારે પસંદ મજા શું કહેવાય ને ધાર્મિક પ્રોગ્રામ તમને આવી કે બહુ આવી ન આપો તો અમારો વિડીયો જોઈ લેજો એટલે તમને ખબર પડી જાય કે આ બધી દર્શન થઈ જાય. તમને જાવું એમ થશે વિડીયો જોઈને જાય. અમે જાવ તો સારું હતું. પબ્લિકમાં જોરદાર ક્યાં તો માણસ તો વિચાર કરો હવે તો બહુ લેટ થઈ ગયા. ઓલા સાહેબ હોતે લાઈનમાં ઊભા હે ખાવા. હા જો ઓલી બાજુ સાહેબ લાઈનમાં ઊભા હે. બીજો કાઉન્ટર ચાલુ કર્યું લાગે. હા કેવડું પબ્લિક હજી છે જો તમે ખાલી લાઈનમાં જ ઊભા લાઈનમાં પણ બંધ કરી દીધો. કેટલા મોડા આવ્યા તો એવડું પબ્લિક છે.
બાજુ લાઈન હે ફાઇનલી મિત્રો અમે વરસાદી લેવા બેસી ગયા જુઓ દાળ ભાત રોટલી શાક જાંબુ ને બધું વરસાદીમાં હે આખી ટીમ અમારી મોટા યુટ્યુબર ભજીયા હતા પણ ભજીયા પૂરા થઈ ગયા એટલે શાક રોટલીમાં હાલ છે બીજું શું હોય વરસાદી હવે લઈ લઈ પછી મળી સીધા તો ફાઇનલી મિત્રો અમે વરસાદી લઈ લીધી અને પાછા સ્ટેજ અંદર આવી ગયા હજી ટ્રાફિક એટલી બધી છે એની વાત જો કેવડું પબ્લિક હજી બેઠું છે એમ નામ આ બાજુ ગેટ છે ગેટની બહાર જવાનું